નમસ્કાર મિત્રો, એક નદી કિનારાનું ગામ. નદી કિનારે મહાદેવનું મંદિર. મંદિરના બાંકડા ઉપર એક આધેડ ઉંમરનો, લાંબા ગૂંચળા વળી ગયેલા માથા ઉપરના સફેદ વાળ, સફેદ દાઢીવાળો, મેલા કપડાં, પાસે એક મેલો થેલો, પાસે એક વાટકો અને થાળી. એવા માનસિક અસ્થિર જેવા આધેડને થાળીમાં કોઈ માજી ખાવાનું ધીરે ધીરે ખવડાવતા હતા. વૈભવ અને તેની પત્ની વિભા અને બેબી ભૂમિ શહેરમાં રહે. ગામના વતની હતા. ઘણા વર્ષો બાદ ગામમાં સામાજિક પ્રસંગે ઘરે આવેલા અને મંદિરે દર્શન કરવા આવેલ અને આ માનસિક અસ્થિર જેવા દાદાને જોઈને દુઃખી થયા. મનમાં ઘણા સવાલો ઊભા થયા કે કોણ હશે આ દાદા. દર્શન કરીને નદી કિનારે ગયા. નાની ભૂમિ નદી જોઈને ખુશ થઈ ગઈ. લીલીછમ વનરાજી, પર્વતોની ગિરિમાળા જોઈ ખૂબ આનંદિત થયા. નદી કિનારાના એક ખડક ઉપર ત્રણેય બેઠા હતા. કુદરતનો આનંદ લેતા હતા. ત્યાં દૂરથી એક મહારાજ નદીમાંથી સ્નાન કરીને આવતા જોયો. વૈભવ મહારાજને પગે લાગ્યો. મહારાજ મહાદેવના મંદિરના પૂજારી હતા. વૈભવે મહાદેવના મંદિર, નદી વિશે માહિતી મેળવ્યા બાદ પેલા આધેડ વયના માનસિક અસ્થિર દાદા વિશે મહારાજને પૂછ્યું. તો મહારાજ બોલ્યા, ભાઈ, એ દાદાની તો બહુ લાંબી કહાની છે. એ દાદાનું નામ છે શંભુ દાદા. લોકો એમને શંભુ ડોહો, પાગલ કહીને બોલાવે છે. વર્ષો પહેલાં ગામમાં નિશાળ નહોતી. સામેના ગામમાં નિશાળ. નદીમાં થઈને નાવડીમાં બેસી છોકરાઓ નિશાળે જાય. વાત છે સૂરજ અને ચંદાની. સૂરજ અને બીજા છોકરાઓ નદીમાં થઈને નિશાળે જાય. ગામની એક ચંદા છોકરી પણ નિશાળે જાય. સૂરજ અને ચંદા એક જ ફળિયામાં રહે. પહેલાં ધોરણથી સાથે જવાનું અને આવવાનું. બાળપણથી જ મિત્રતા. ચંદા સૂરજની આંગળી પકડી નાવડીમાં બેસાડે. ધીરે ધીરે સૂરજ અને ચંદાનું વહાલ અને પ્રેમ વધ્યો. એમ કરતાં કરતાં સૂરજ અને ચંદાએ મેટ્રિક પાસ કરી. સૂરજ અને ચંદા વેકેશનમાં ક્યારેક નદી કાંઠે ખડક ઉપર બેસતા, પત્તા રમતા, છોકરા જોડે આંબલી પીપળી ગીલી દંડા રમતા. બીજા છોકરા સૂરજ અને ચંદાના પ્રેમની ઈર્ષ્યા પણ કરતા હતા. ચંદાની મા પણ ચંદાને કહેતી, ચંદા, હવે તું મોટી થઈ, હવે તારે સૂરજ જોડે બહુ જવું નહીં. ગામવાળા વાતો કરે છે, પણ ચંદાને સૂરજ વિના ના ગમે અને સૂરજને ચંદા વિના. સૂરજ અને ચંદાનો પ્રેમ હવે ગામ લોકોની વાર્તા થઈ ગયો હતો. મહાદેવમાં ભરાતા મેળામાં પણ સૂરજ અને ચંદા સાથે જતા. ચકડોળે બેસતા. સૂરજ અને ચંદા એ સાથે રહેવાના સોગંદ પણ લીધા હતા અને ચંદા સૂરજને કહેતી, સૂરજ, તારા વિના હું એક પળ પણ રહી શકીશ નહીં. સૂરજના બાપુ આપણને ભેળા હવે નહીં થવા દે, કેમ કે આપણી નાત જાત જુદી છે. સૂરજ, ચાલ અમે ભાગી જઈએ. ચંદાની માના કાન લોકોની વાતો સાંભળી સાંભળીને પાકી ગયા હતા અને ચંદાની માએ ઝડપભેર નિર્ણય લઈ નાતના એક છોકરો જે દૂરના મોટા શહેરમાં ધંધો કરતો હતો તેની જોડે લગ્ન કરાવી શહેરમાં મોકલી દીધી. સૂરજને ચંદાના લગ્નના સમાચાર મળ્યા. ચંદાના ઘરે જઈ એની માને બોલવા લાગ્યો કે તમોએ મને અને ચંદાને છૂટા પાડવા જ લગ્ન ઝડપભેર કરાવી દીધા. એમ કરીને ચંદાની માની સામે રડવા લાગ્યો. ઘરે આવીને સૂરજ એની માની સામે પણ રડવા લાગ્યો. આખા ગામમાં આમ તેમ રખડવા લાગ્યો. ચંદાની યાદમાં રાતોની રાતો સૂરજ જાગતો જ રહ્યો. એક દિવસ સૂરજ સરનામું લઈને આખું શહેર ફરી વળ્યો, પણ ચંદા ક્યાંય મળી નહીં. દિવસે દિવસે સૂરજનું માનસિક સંતુલન પણ બગડવા લાગ્યું અને પાગલ અવસ્થામાં આ જ ખડક ઉપર સૂરજ દિવસ રાત બેસી રહેતો. એની મા આવીને જમાડી જતી. વર્ષોના વહાણા વાઈ ગયા. સૂરજ ઘરે આવે જ નહીં. નદી કિનારે
મહાદેવના મંદિરે પાગલ અવસ્થામાં ચંદા ચંદા બોલતો બેસી રહે. આ સૂરજ આખો દિવસ રાત મહાદેવના મંદિરે બેસી રહે, જેથી એનું નામ ગામ લોકોએ શંભુ રાખ્યું. અને એ જ શંભુદાદા, એ જ સૂરજ, એ જ શંભુદાદાની ઉંમર આજે 55 વર્ષ છે. એકવાર ચંદા શહેરમાંથી ગામમાં આવી હતી અને શંભુદાદાને મળવા મહાદેવના મંદિરે ગઈ હતી. ચંદાની પણ ઉંમર 55 આસપાસ છે. સૂરજ ચંદાને નહોતો ઓળખી શક્યો. એટલું બોલતો હતો કે મારી ચંદા મને છોડીને જતી રહી. મહારાજે આ શંભુદાદાની વાર્તા પૂરી કરી. વૈભવ રાત્રે શહેર જવા નીકળી જાય છે. સવારે એના મમ્મી ચારુબેનને ગામ વિશે, મહાદેવના મંદિર વિશે અને શંભુદાદા પાગલની જીવન કહાની વિશે વાત કરે છે. અને ચારુબેન વાત સાંભળી હા હા કરે છે અને પોતાના રૂમમાં જઈ મનોમન બોલે છે કે બેટા વૈભવ, તને કેમ કરીને હું સમજાવું કે એ ચંદા બીજી કોઈ નહીં પણ આ તારી મમ્મી એ જ ચંદા છે. એમ મનોમન બબડી છાનામાના આંસુ સારી લેશે. ધન્યવાદ.